સુરત શહેરમાં નશાની ઝડપની સામે સુરત પોલીસની ઝોન 6 એલસીબી ટીમ અને બેસ્તાન પોલીસે મહત્વપૂર્ણ કાર્યવાહી કરી છે। શાલીમાર 4 રસ્તા પર રેડ દરમિયાન 35 વર્ષીય મહિલા આરોપી ફરઝાના બાનુ ઉર્ફે રાની આરિફ શેખને ઝડપી પાડી તેની પાસેથી 8.530 ગ્રામ એમડી ડ્રગ્સ અને મોબાઈલ જપ્ત કર્યો છે, જેની કિંમત કુલ 90,300 છે। પોલીસે એનડીપીએસ એક્ટ 1985 હેઠળ કાયદેસરની કાર્યવાહી કરી છે। સુરત પોલીસ શહેરમાંથી નશાની દુકાનો ખતમ કરવા માટે અને યુવાનોને નશાના અંધકારથી બચાવવા માટે સતત સક્રિય અભિયાન ચલાવી રહી છે। સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટી અભિયાન હેઠળ ઝોન 6 એલસીબી ટીમ અને બેસ્તાન પોલીસ દ્વારા નશાની ઝડપથી સામે મહત્વપૂર્ણ કામગીરી હાથ ધરાઈ છે। સુરત શહેરના પોલીસ કમિશનર, સેક્ટર 2ના અતિરિક્ત પોલીસ કમિશનર, ઝોન 6ના નાયબ પોલીસ કમિશનર અને જે ડિવિઝનના સહાયક પોલીસ કમિશનર દ્વારા સૂચના મળી અનુસાર સુરત શહેરમાંથી નશાની સમગ્રપણે સપાટી મટાડવા અને યુવાનોને નશાના અંધકારથી બચાવવા માટે સખ્ત કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે। આ માર્ગદર્શન હેઠળ બેસ્તાન પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર કેપી ગામિતી અને સર્વેલન્સ સ્ટાફના પોલીસ સબ ઇન્સ્પેક્ટર જે.એમ. પટેલની નેતૃત્વ હેઠળ આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ સચિન હસમુખભાઈ અને ઝોન 6 એલસીબીમાં ફરજ બજાવતા આસિસ્ટન્ટ હેડ કોન્સ્ટેબલ પરસોત્તમભાઈ પેટ્રોલિંગ દરમિયાન એનડીપીએસ અંગે મળેલી સંયુક્ત બાતમી પર શાલીમાર 4 રસ્તાથી શાલીમાર સોસાયટી તરફ જતા રોડ પર રેડ કરી મૂળ મધ્યપ્રદેશ ખંડવા બરહાનપુર ચિંદી ગેટ પાસે હિંમતની ચાકીમાં રહેતી મૂળ વતની અને હાલ સુરતમાં બેસ્તાનમાં ભીંડી બજાર ખાતે ગુલશન સોસાયટીમાં રહેતી 35 વર્ષીય મહિલા ફરઝાના બાનુ ઉર્ફે રાની આસિફ શેખને ઝડપી પાડ્યો હતો। આરોપીની પાસેથી એમડી ડ્રગ્સનું 8.530 ગ્રામ અને મોબાઈલ મળી આવ્યું હતું, જેની કુલ કિંમત 90,300 મળી આવી હતી। બેસ્તાન પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ 1985ની કલમ હેઠળ ગુનો નોંધાયો છે। કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે। સુરત પોલીસ યુવાનોને નશાના અંધકારથી બચાવવા માટે સક્રિય અભિયાન ચાલુ રાખી રહી છે।